બ્રિજ ઘાટથી નીકળું છું 11:03 થઈ છે. સામાન બમાન પેક છે, થોડો ઘણો પેક કરવાનો છે, બાકી તો આ થેલા મારું એકદમ કામ સાવ સિમ્પલ થઈ ગયું. આને સીધું મૂકી જ દેવાનું તો બહુ મજા આવે ટૂંકમાં. બાલ્કની વ્યૂ જરા જોઈ લે કેવો છે. અરે જય શ્રી રામ. कन्हैयालाल कचौड़ी वाले ने यहाँ बैठो छू. इधर कौन कौन सी जगह है घूमने के लिए ब्रिज घाट में? यहाँ से 8 किलोमीटर गढ़मुक्तेश्वर है, माँ गंगा का मंदिर है. अच्छा. और अभी कुछ समय बाद ये मिनी हरिद्वार घोषित होने वाला है. क्या बात है. मुख्यमंत्री जी के आदेश है. अभी काम चल रहा है पीछे घाट पर भी. वहाँ पार्किंग बन चुकी है, पार्क बन रहे हैं, मतलब व्यवस्था और बढ़िया करी जाएगी. तो दूसरा ये हरिद्वार बोल सकते हैं? बिल्कुल बोल सकते हैं. बहुत मतलब 2 या 3 साल के अंदर फुल थाली जाकी करने की भाई के टेस्ट करवाए कि मजा आ जाए. डेढ़ भी पूरी. हाँ, इसके अंदर दाल की स्टफिंग होती है और ये आपकी आलू की सब्जी, हाँ, ये मेथी की चटनी, ये हाजमे और दर्द के लिए और ये कद्दू है खट्टा मीठा बूंदी का रायता. અને આ છે મિત્રો આપણે જેના માટે બેઠા હતા કેસર જલેબી. ચાલો હવે આપણે તો મારાથી હવે રહેવાતું નથી, હું સીધો ખાવા જ માંડું હવે. મિત્રો તો આવી ગયો છું આ ગંગા ઘાટ ઉપર. બ્રિજ ઘાટ નો આ ગંગા ઘાટ છે. હરિદ્વાર જેવું જ લાગે છે. આ ટાઈપનો કંઈક ઘાટ છે, જો સરસ મજાનો. આ છે માં ગંગા. હોટલના ઓનર છે. હાલો એ ગંગા ઘાટ બતાવો. જય માં ગંગા, હર હર ગંગા. કેમ છે રામ ઝુલા, લક્ષ્મણ ઝુલા, રામ ઝુલા થી લક્ષ્મણ ઝુલા બધી ફોટોમાં હોય ને અહીંયા ફોટો જ છે. જોવા જેવું છે. જોઈએ સ્નાન કરે છે બધા, माँ गंगा નું नाम लिए थे. ये बोट कहाँ पे ले जाती है सामने? नहीं मतलब कोई मंदिर है उधर? मंदिर नहीं है, तो गंगा की शहर है बस. अच्छा. गंगा सूख रही है ज्यादा. हाँ ज्यादा सूख रही है. पानी है ना, जल वहाँ तक होता है जहाँ हम जीने पे आए थे ना पैडियों पे, हाँ वहाँ तक आता है पानी. तो अभी क्यों ऐसा हुआ? अभी आगे फ्लाईओवर में पानी चल रहा है, अच्छा. ये पानी रोका हुआ है. हाँ हाँ हाँ. આ છે મારા મિત્ર રૂબીભાઈ, અને આને તો ઓળખો છો, જયદીપભાઈ ઘણી વાર વિડીયોમાં હશે. અત્યારે રૂબીભાઈ રુદ્રપુર રહે છે, એમના ઘરે આવ્યો છું અત્યારે. રુદ્રપુરથી અમારે જવાનું ધારમાં વેલી. રૂબીભાઈ મને 2016-17માં મારા મિત્ર ભાઈના લદ્દાખમાં અમે ભેગા થયા હતા. અત્યારે 2017થી અમારા મિત્ર છે. આપણે કનકપુર બાજુ જાય છે અત્યારે અમે ઉત્તરાખંડ પહોંચી ગયા.